વડોદરા શહેરની જાણીતી સંસ્થા આદિત્ય ફાઇન આર્ટ્સ સાફા દ્વારા રાવપુરા સ્કૂલ ખાતે રંગોળી અને પેઇન્ટિંગનું 15મું પ્રદર્શન યોજવામાં આવ્યું। આ સંસ્થાના કલાકારો જેઓ પેઇન્ટિંગ્સ શીખી ચૂક્યા છે અને તાલીમબદ્ધ થયા છે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી રંગોળીઓ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે। સંસ્થા દ્વારા આ કલાકારોને વર્કશોપ દ્વારા રંગોળીની તાલીમ આપવામાં આવી હતી। પ્રદર્શનમાં એવા વિષયોનું સિલેક્શન કરવામાં આવ્યું જે નાના બાળકથી લઈને વડીલ સુધી દરેક વ્યક્તિને ગમે। રંગોળીઓમાં વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો, જેમ કે નાના બાળકો માટે ચિમ્પાન્જી જેવી આકર્ષક રંગોળીઓ, ઘટનાઓ પર આધારિત જેમ કે ઓપરેશન સિંદૂર પર બનાવેલી રંગોળી। કલાકારે આ રંગોળીનું ટાઇટલ માત્ર જવાબ આપ્યું છે। ચાર્લી ચેમ્પિયન જેવા જાણીતા વ્યક્તિત્વ પરની રંગોળી, ઘણી રંગોળીઓ એવી છે જેમાંથી કોઈક સંદેશ અથવા જ્ઞાન પ્રાપ્ત થતું હોય। આ પ્રદર્શન દ્વારા કલાકારોએ વિવિધ વિષયોને રંગોળીના માધ્યમથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો જે લોકોને ગમે અને તેમાંથી કંઈક મેળવી શકાય। कैसे क्या हो गया અમે એકચ્યુઅલી શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ એટલે સાફા નામથી જાણતું આ સંસ્થા છે અને આ સંસ્થાના જે કલાકારો જે પેઇન્ટિંગ સુધી જે શીખી ગયા એ લોકો દ્વારા જે તૈયાર થયેલા છે એમનું જે સારા આર્ટિસ્ટો છે એમની પાસેથી આ વર્કશોપ લઈને રંગોળી શીખવાડવામાં આવી અને આ જે પ્રદર્શન છે શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સનું એ 15મું એક્ઝિબિશન છે, રાવપુરા સ્કૂલમાં છે અને રાવપુરા સ્કૂલ એટલે કે દુર્રામ પંડાવાલાની સામે અને આ 24 તારીખ સુધી સાંજના 4:30 થી 9:30 સુધી જોવામાં આવશે અને આ પ્રદર્શન વિનામૂલ્ય જાહેર જનતાને જોવા માટે રાખેલું છે। વિષયમાં તો જેવું અમે કે એવી રીતના દર વખતે સિલેક્ટ કરતા હોઈએ છીએ કે બચપનથી 55 બધા જ લોકો આવતા હોય, નાનો છોકરો બી આવે અને કોઈ એટલે વડીલ માણસ બી આવતું હોય તો બધાને જ કોઈ એક તો ગમે જ એવી રીતના અમે સિલેક્શન કરતા હોય છે। જ્યારે નાનો છોકરો હોય તો એક ચિમ્પાન્જી બનાવ્યો છે, જ્યારે એક હમણાંની જેને કહેવાય ને કે રિસન્ટ કોઈ એક ઘટના હોય એના પર છે તે કહેવાય ઓપરેશન સિંદૂર, પછી એમના બધાને અમે ટાઇટલ બી લખતા હોય કે ઓપરેશન સિંદૂર માટે મેં ખાલી જવાબ એટલો જ ટાઇટલ લખ્યું છે। પછી ચાર્લી ચેપ્લિન છે એના વગેરે ઘણા બધા જેને કહેવાય ને કે અલગ અલગ વિષય પર છે અને એમાં કાંઈક કોઈક રંગોળીમાંથી મેસેજ બી મળતો હોય, કોઈક એટલે જ્ઞાન બી મળતું હોય અને ઘણું બધું એમાં આવરી લેતા હોય છે અમે અને બધું પ્રયત્ન કરતા હોય છે કે લોકોને ગમે એમ।